આ કપરા સમયમાં એક માનવી બીજા માનવીને કઈ રીતે મદદગાર બની શકે તે માટે તે લોકોએ ચિંતા કરી હતી કે મગજ અને કાયદાની ચોપડી માત્ર વાંચીને નહીં, પરંતુ આ બધા જ પરિવારોને પોતાનો પરિવાર સમજીને અહીંયાથી નહીં પણ અહીંયાથી આ નિર્ણય લઈને આજે તમારી જોડે ઊભા રહેવા માટે આ સરકારે મહત્વનો નિર્ણય લીધો. પરિવારના સભ્ય તરીકે અડધી રાત્રે અમને યાદ કરી શકો છો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એ સહાયના ચેક છે તે અર્પણ કરવામાં આવ્યા છે. ત્યારે મૃતક કર્મચારીઓના પરિવાર સાથે સરકાર છે તે હંમેશા ઊભી રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો કોરોના વોરિયર્સના પરિવારજનોને રાજ્ય સરકારની મોટી ભેટ મળી છે. જે આ કોરોના વોરિયર્સના પરિવારોને રાજ્ય સરકારની મોટી સહાય. જીએસઆરટીસીના 115 કર્મચારીઓના પરિવારોને 15 લાખની સહાય ચૂકવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એ સહાયના ચેક છે તે અર્પણ કરવામાં આવ્યા છે. ત્યારે કોરોના દરમિયાન ફરજ પર જીવ ગુમાવનાર કર્મચારીઓને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયને હર્ષ સંઘવીએ સંવેદનશીલ ગણાવ્યો છે. ત્યારે મૃતક કર્મચારીઓના પરિવાર સાથે સરકાર છે તે હંમેશા ઊભી રહેશે. પરિવારની ચિંતા કર્યા વગર જનસેવા કરનાર કર્મચારીઓને અમે સલામ કરીએ છીએ. આવી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. એસટી કર્મચારીઓનું બલિદાન સરકાર ક્યારેય નહીં ભૂલે. કોરોના વોરિયર્સ તરીકે એસટી કર્મચારીઓનું સરકાર સન્માન કરશે. ડ્રાઈવર, કંડક્ટર સહિત 115 પરિવારોને આર્થિક સહાય એ સરકાર ચૂકવશે. ત્યારે વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળી સહિતના મહાનુભાવો એ હાજર રહ્યા હતા. કોરોના વોરિયર્સ એટલે કે કોરોના કાળ દરમિયાન જે લોકો એ મૃત્યુ પામ્યા હતા તેઓને હવે એ સહાય છે તે રાજ્ય સરકારે આપી છે. અને જીએસઆરટીસીના 115 કર્મચારીઓના પરિવારોને 25 લાખની સહાય છે તે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા આપવામાં આવી છે. ને આ જ કાર્યક્રમની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયને રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સંવેદનશીલ પણ ગણાવ્યો હતો. તમારા સૌના કોઈનો દીકરો, કોઈના પતિ, કોઈના પિતા, કોઈનો ભાઈ, આ બધા જ લોકો કોરોનાના કપરા કાળમાં બી ઘરે નથી બેસા. આવા કપરા સમયમાં રાજ્યના નાગરિકોને કઈ રીતે સુવિધાઓ પૂરી પાડવી, આ કપરા સમયમાં એક માનવી બીજા માનવીને કઈ રીતે મદદગાર બની શકે તે માટે તે લોકોએ ચિંતા કરી હતી. કોરોના કાળ એ એસટીના કર્મચારીને લાગી ગયો અને ઘરે બેઠેલો વ્યક્તિને નથી લાગ્યું એવું નહોતું. પરંતુ મારા એસટીના પરિવારજનોના સૌ લોકોને એટલે અભિનંદન આપવા પડે કે માત્ર સ્વાર્થ જોડે પોતે કે પોતાના પરિવારની ચિંતા નથી કરી. સમાજ જીવનમાં એક ઉત્તમ ઉદાહરણ એ એસટી કર્મચારીઓએ હંમેશા પૂરું પાડ્યું છે. અને એવા સમયે જ્યારે તમે કોઈ પરિચિતોને, તમારા પરિજનોને જ્યારે ખોયા હોય ત્યારે આ રાજ્ય સરકાર એ હંમેશા લોકો જોડે ઊભી રહેનારી રાજ્ય સરકાર છે. અને એમાં બી ખાસ કરીને મુખ્યમંત્રી શ્રીને એટલા માટે મેં આજે પહેલું આભાર માન્યો છે તમારા સૌ વતી કે મગજ અને કાયદાની ચોપડી
માત્ર વાંચીને નહીં, પરંતુ આ બધા જ પરિવારોને પોતાનો પરિવાર સમજીને અહીંયાથી નહીં પણ અહીંયાથી આ નિર્ણય લઈને આજે તમારી જોડે ઊભા રહેવા માટે આ સરકારે મહત્વનો નિર્ણય લીધો અને એ બદલ હું રાજ્ય સરકારના આપણા મુખ્યમંત્રી શ્રી અને તમામ વિભાગોનો આભાર માનું છું. આપ સૌ એ કાલે અમારો પરિવાર હતા, આજે અમારો પરિવાર છે અને ભવિષ્યમાં બી અડધી રાત્રે નાની મોટી કોઈ બી તકલીફ હોય તો તમે વિભાગના કોઈ વડા તરીકે નહીં પરંતુ પરિવારના સભ્ય તરીકે અડધી રાત્રે અમને યાદ કરી શકો છો. તમારા સૌના પરિવારજનોએ જે મહેનત, જે કાર્ય કર્યું છે તે થકી હજારો લોકોના જીવન બચાવવામાં આપણે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટું કારણ બન્યા છે. આજે આપણે એમને ગુમાવ્યા છે, એનું દુઃખ છે, એ ખોટ કોઈ પૂરી નથી કરી શકતા, પરંતુ એ અમારા પરિવારના સભ્ય હતા અને તમે સૌ અમારા પરિવારના સભ્ય હતા, છો અને રહેશો તે હું 100% માનું છું. ફરી એકવાર આપ સૌ માતાઓને હું 2 હાથ જોડીને વંદન કરું છું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.